આત્માનું જ્ઞાન હોવાથી, આત્માનું જ્ઞાન થવાથી એમ લખ્યું નથી. ત્રણેય કાળ જ્ઞાન આત્માનું જ હોય. રાગનું કે પરનું કે પૂતગલનું જ્ઞાન ન હોય. જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે. જ્ઞાન આત્માનું હોવાથી જ્ઞાન તે આત્મા જ છે. જેનું જે હોય તે જ હોય. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે. જ્ઞાન ને આત્મા કઈ જુદા નથી. ભેદ કરીને સમજાવે છે પણ અભેદ છે. અભેદ એક નહીં છે. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે. જુદું દ્રવ્ય નથી. જ્ઞાન ને આત્મા કઈ જુદા બે દ્રવ્ય નથી. એક સત્તા છે, એક જાત છે, અનન્ય છે, તાદાત્મ છે કથનચિત. હા, જુદું દ્રવ્ય નથી. આવો તાત્વિક સંબંધ, આવો પારમાર્થિક સંબંધ, આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે. આવો તાત્વિક પારમાર્થિક સત્યાર્થ સંબંધ જીવંત અર્થાત વિદ્યમાન હોવાથી આત્માનું જ્ઞાન કદી પણ આત્માથી જુદું પડતું નથી. જેનું જે હોય તે જ હોય. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે. આવો તાત્વિક સંબંધ જીવંત અર્થાત વિદ્યમાન હોવાથી તાદાત્મ સંબંધ છે. આ સંયોગ સંબંધ નથી. હોવાથી ખડી જો ભીંત આદિની હોય તો, હવે દ્રષ્ટાંત પાછું કહે છે, સિદ્ધાંત વાત કરીને જેનું જે હોય તે જ હોય એમ કરીને ખડીમાં ઉતારે છે. ખડી જો ભીંત આદિ હોય તો, એટલે ભીંતને ચૂનો સફેદ કરતો હોય તો ખડી ચૂનો તે ભીંત આદિ જ હોય. અર્થાત ખડી ભીંત આદિ સ્વરૂપ જ હોવી જોઈએ. ભીંત આદિથી જુદું દ્રવ્ય ન હોવું જોઈએ. જેનું જે હોય તે જ હોય. કાળી ભીંત ઉપર ચૂનો લાગ્યો અને કાળી ભીંત સફેદ થઈ તો કે છે કે એ ચૂનો જો ભીંતનો હોય તો, ચૂનો ભીંતનો હોય તો, ચૂનો તો ચૂનાનો છે પણ ચૂનો ભીંતનો હોય તો એ ચૂનો ભીંતનો થઈ ગયો. ભીંત સફેદ તો જેનું જે હોય તે જ હોય. તો ભીંત સફેદ તો ચૂનો શું થયો? પછી ચૂનો ક્યાં ગયો? ચૂનો ગાયબ થઈ ગયો, ચૂનાનો નાશ થઈ ગયો. જેને ભીંત સફેદ લાગે છે એને ચૂનો દ્રષ્ટિગોચર રહેતો નથી. જેના જ્ઞાનમાં પરદ્રવ્ય જણાય છે, જ્ઞેય બને જાય છે, એને આત્મા જ્ઞેય બની શકતો નથી. ખરી ભીંત આદિ સ્વરૂપ જોઈ જ નહીં. ભીંત આદિ થી જુદું દ્રવ્ય ન હોવું જોઈએ. જો ચૂનો ભીંતનો હોય તો ચૂનો ભીંતમય હોવો જોઈએ. ભીંતથી જુદો ચૂનો રહી શકતો નથી. તો ભીંતને સફેદ કરે છે એવો વ્યવહાર સત્યાર્થ જેને લાગે છે એને બે દ્રવ્યની એકતા થઈ ગઈ, અથવા ચૂનાનો જ નાશ થઈ ગયો. ભીંત જ સફેદ રહી. ડબ્બામાં ચૂનો હતો ત્યારે ચૂનો સફેદ,
અને ભીતને લાગ્યો ત્યારે ભીત સફેદ. સીધી વાત છે, કોઈને પૂછો. કે દીકરાને પૂછ્યું કાલે કે શું આ ચૂનો તો સફેદ જ હોય ને, આ ડબ્બામાં કાલ જોયો તમે? ડબ્બો જોવા ગયો, ડબ્બો ખાલી. પછી કે ચૂનો તો ગોતી કાઢ, ચૂનોનો નાસ્તો ન થાય. વાત તો બાપુજી તમારી સાચી છે. આમ ભીત હવે જોયું, કાલે ચૂનો ડબ્બામાં હતો ત્યારે સફેદ લાગતો હતો, ભીત કાળી લાગતી હતી. જ્યાં એ ચૂનો ભીત ઉપર લગાવ્યો, ડબ્બો જોયો તો ડબ્બો ખાલી. ભીત કાળી હતી કાલે, આજે કાળી નથી, સફેદ થઈ ગઈ. હા, હવે બરાબર. કે આ ચૂનો છે ને, ચૂનો એ ભીત ને ચૂનો એક થઈ ગયો એટલે ભીત કાળી મટી ગઈ, અને ભીત કાળી હતી સફેદ થઈ ગઈ. કાળી ભીતે ગઈ ને ચૂનો પણ. હા 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 હા. ગુરુદેવ ફરમાવે છે કે વેપારીને કઈ ટાઈમ નમરે, વેપાર આડો કોણા તત્વનો અભ્યાસ કોણ કરે? હા હા, જેને ગરજ હોય દુઃખથી નિવૃત્તિ થવું હોય એ કરે. એમ હોતા જો ચૂનો ભીતનો હોય તો મોટો દોષ આવે. એમ હોતા ખડીના ચૂનાના સ્વદ્રવ્યોનો ઉચ્છેદ નાશ થાય. જો ભીત સફેદ તને લાગે છે તો ચૂનો ગાયબ થઈ ગયો, રહ્યો નહીં તારી દ્રષ્ટિમાં. ચૂનાનો જ નાશ થયો, તને ચૂનો ન દેખાણો. હા, ભીત સફેદ દેખાય, એને ચૂનો સફેદ ન દેખાય. શું કહ્યું? જેને ભીત સફેદ દેખાય એને ચૂનો સફેદ ન દેખાય. હા, ખડીના સૌંદર્યનો ચૂનાનો ઉચ્છેદ નાશ પામે, ચૂનો રહેતો નથી. પરંતુ હવે કહે છે, પરંતુ દ્રવ્યનો નાશ તો થતો નથી, ચૂનાનો નાશ તો થતો નથી. દ્રવ્ય ચૂનો અહીંયા દ્રષ્ટાંત ચાલે છે ને જી, પછી સિદ્ધાંતમાં આવશે. દ્રવ્યનો નાશ થાય તો દ્રવ્યનો નાશ તો કદી થતો નથી, ઉચ્છેદ તો થતો નથી. કારણ કે કારણ આપે છે, એક દ્રવ્યનું અન્ય દ્રવ્ય પર સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે 103 ગાથામાં. એક દ્રવ્યના પરિણામ બીજા દ્રવ્યના પરિણામ પર થાય નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્ય પર પલટો ખાય નહીં. એ તો પહેલાથી કહેતા આવ્યા છે. એટલે ભલે ભ્રાંતિથી કોઈ કહે કે ભીત સફેદ છે તો પણ કે ચૂનાનો તો નાશ થતો નથી, અને નાશ થાય તો દ્રવ્યનો નાશ ઉચ્છેદ થાય, એ તો બનતું નથી. અન્ય દ્રવ્ય સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. હા 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 હા, એ વાત જ્ઞાતાગ્નિમાં ઉતારશે પાછી. એ જરા કઠણ પડશે, છે અમૃત જેવી. માટે એ સિદ્ધ થયું કે ટોટલ મારે છે. હવે એમ સિદ્ધ થયું કે ચૂનો જો ભીતને લાગે તો એ ભીતનો જ હોય, તો એમ તો કોઈ દી બનતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્ય સંક્રમણ તો થાય નહીં. સફેદ પરિણામી ચૂનો કાળી પરિણામ રૂપે ભીત એને સફેદ કરી શકતો નથી. સફેદનો નાશ થાય, સંક્રમણ એટલે પલટો થાય આખો, અને ભીત કાળી રૂપે ચૂનો થઈ જાય. એમ તો કોઈ કાળે બનતું નથી. અને એમ બને તો ચૂનાનો નાશ થાય, તો ચૂનાનો નાશ તો થતો નથી. તો શું છે? તો ચૂનો ભીતનો નથી તો કોનો છે? ભીતને સફેદ નથી કરતો તો ચૂનો છે કોનો? અમને તો લાગે છે ભીતનો ચૂનો છે. આચાર્ય ભગવાન કે ભીતનો ચૂનો નથી, તો ચૂનો કોનો છે? માટે સિદ્ધ થયું કે ખડી
ભીત આદિની નથી. ચૂનો ભીત આદિનો નથી. ભલે ભીતને ચોઈટો હોય ત્યારે પણ બે દ્રવ્ય ભિન્ન ભિન્ન રહે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય પર થતું નથી, સંક્રમણ પામતું નથી. હા, ડબ્બામાં હોય તો ચૂનો ને ભીતને લાગે તોય ચૂનો ભીતથી જુદો છે. ભીતને અડતો નથી ચૂનો. ભીત આદિની નથી. જો ઘડી ભીત આદિની નથી, ચૂનો ભીતનો નથી, તો ચૂનો કોનો છે? ખડી કોની છે? એકનો નિષેધ કર્યો કે ચૂનો ભીતનો નથી, તો ચૂનો કોનો છે? ખડી કોની છે? તો ખડી કોની છે? ચૂનો કોનો છે? ખડીની જ ખડી છે. એટલે કે ભીતની ખડી નથી, ચૂનો ભીતનો નથી. તો ચૂનો કોનો છે? ચૂનો ચૂનાનો છે, ખડી ખડીની છે. આ ખડીથી જુદી એવી કઈ બીજી ખડી છે? જો અંદરમાં લઈ ગયા, અંદરમાં બહારથી અંદરમાં લઈ ગયા, અંદરમાં લઈને કે ખડી ખડીની છે, એમાં તો કઈ દોષ લાગતો નથી મને. આચાર્ય ભગવાન કે એમાં મોટો દોષ છે. ખડી ખડી આ ખડીથી જુદી એવી બીજી કઈ ખડી છે? ખડી ખડીની છે. બે વાત, ખડી ખડીની છે. આ ખડી આ ખડીની છે, હું તો છે નહીં. કઈ ખડી છે જેની આ ખડી છે? આ ખડીથી જુદી અન્ય કોઈ ખડી નથી. ખડીના બે પ્રકાર નથી, ખડી તો એક જ છે. પણ ખડી ભીતને સફેદ કરે છે, એમાં તો બે દ્રવ્યની એકતા થાય છે. ખડી ખડીની છે, એમાં ભેદરૂપ વ્યવહાર ઉભો થાય છે. એમાં ખડી પ્રગટ થતી નથી દ્રષ્ટિમાં. ખડીથી જુદી અન્ય કોઈ ખડી નથી. ચૂનાથી બીજો કોઈ ચૂનો જુદો નથી. પરંતુ તેઓ બે સ્વસ્વામી રૂપ અંશો છે. ખડી ખડીની કહીને બે સ્વસ્વામી રૂપ અંશ ભેદ છે. એટલો અહીં સ્વસ્વામી રૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? આ ચૂનો ભીતને સફેદ કરે છે, એમાં તો કોઈ સાધ્યની સિદ્ધિ નથી. એમાં એમ માને તો અજ્ઞાન ઊભું થાય. હવે ચૂનો ચૂનાનો છે, એમાં સાધ્યની સિદ્ધિ નથી. અહીં સ્વસ્વામી અંશોના કાંઈ સાધ્ય નથી. તો પછી ખડી કોઈની નથી. ખડી ભીતની તો નથી, પણ ખડીની ખડી નથી. લે, આ શું? આ અધ્યાત્મની પરાકાષ્ઠા છે. ખડી કોઈની નથી. ખડી ખડી જ છે. ખડી ની ખડી એટલો જે ભેદરૂપ વ્યવહાર કાઢી નાખતો. ખડી ખડી જ છે, બસ. ખડી ની ખડી એ રહેવા દે, એ નિશ્ચય છે. એ પ્રમાણે દ્રષ્ટાંત કહ્યું. જેમ આ દ્રષ્ટાંત છે એમ હવે સિદ્ધાંત આવશે કાલે. ટાઈમ થઈ ગયો 7 થી 6:30 હવા બરાબર, પોણો કલાક. તમે તો એમ કહ્યું સવારે તમારું ને સાંજે